વાલા વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે એક નિબંધની ફરી પાછી ચર્ચા કરવાની છે. ફરી પાછી એટલા માટે કે આગળ આપણે એક નિબંધ જોયો હતો, રતિલાલ બોરીસાગર રચિત છત્રી, જે હાસ્ય નિબંધ હતો. આજના દિવસની અંદર પ્રવાસનું વર્ણન છે. મહેન્દ્રસિંહ પરમાર રચિત એક નિબંધ લખાયેલો પત્રના સ્વરૂપમાં છે. પોતે જે સ્થળની મુલાકાતે જઈ આવ્યો એ જ સ્થળની મુલાકાત બીજી વખત લેવાની થઈ ત્યારે જે કંઈ એના ભાવ સંવેદન છે, પ્રકૃતિનું જે રૂપ છે, નર્મદા મૈયાની જે કંઈ પોતે યાત્રા કરેલી છે એનું વર્ણન પત્ર સ્વરૂપે પોતાના પિતાજીને લખે. આ પત્ર સ્વરૂપે લખાયેલો નિબંધ છે એ આજના દિવસમાં આપણે જોવાનો છે. ડાંગ વનો અને પોતાનો એક નિબંધ સંગ્રહ છે, રખડોનો કાગળ. આ નિબંધ સંગ્રહની અંદરથી ડાંગ વનો અને એવો એક નિબંધ છે લેવામાં આવેલો છે. વિશેષ ચર્ચા ન કરતા મહેન્દ્રસિંહ પરમાર જ્યારે પ્રવાસ ઉપર નીકળે અને તેના મનની અંદર કઈ કઈ સ્મૃતિઓ છે, પ્રવાસ દરમિયાન તેને કઈ કઈ વસ્તુ જોવા મળે એનું વર્ણન છે આપણે જોઈએ તો લેવામાં આવેલો છે રખડોનો કાગળમાંથી. આપણો જે નિબંધ છે એનું શીર્ષક છે ડાંગ વનો અને મહેન્દ્રસિંહ પરમાર લેખક. શરૂઆતની અંદર આ જે યાત્રા મહેન્દ્રસિંહ પરમાર એક વખત કરી આવ્યા ત્યારથી એની ઈચ્છા હતી કે પોતાના સ્મરણોને પિતાજી આગળ પત્ર સ્વરૂપે વાગો. પરંતુ હવે તો બીજી વખતે છે અને આ વખતે એના મનની અંદર એટલા બધા સ્મરણો છે કે પત્ર લખ્યા વગર ચાલે તેમ નથી. પત્ર લખવો જ પડશે, કારણ કે સ્મૃતિઓને ફરી પાછી જીવવામાં આવી અને આ સ્મૃતિઓને જીવંત જીવવા માટે પોતાના પિતાજીને પત્ર લખ્યો. પિતાજીનું સંબોધન અન્ય કરતા અલગ પ્રકારનું લેખક કરે. પ્રિય પિતાજી. આપણે બધા લોકો એવું માનીએ કે વડીલોને પરમ પૂજ્ય એવું સંબોધન કરાય, પણ પિતાજીને પણ પ્રિય એવું સંબોધન કરી શકાય, કારણ કે દરેક બાળકને, દરેક વ્યક્તિને, કોઈ પણ ઉંમરની વ્યક્તિને પોતાના પિતાજી આ જગતની અંદર સૌથી પ્રિય. એટલે લેખકે એક અનોખું સંબોધન પિતાજી માટે કર્યું. મહેન્દ્રસિંહ પરમાર એવું કહે, પ્રિય બાપુજી. આ શબ્દની અંદર મીઠાશ છે. પિતાજી, બાપુજી, આ શબ્દની અંદર માં આપણે બોલીએ ને તો આ શબ્દની આ જે સંબોધન છે એ હૃદયના સંબોધન છે. એની અંદર લાગણીની મીઠાશ છે. મોમ એન્ડ ડેડ એની અંદર મીઠાશ જોવા ન મળે. અત્યારના આધુનિક મા-બાપ છે આવા સંબોધન બાળકોને નાનપણથી કરવા માટે પ્રેરે, પણ માં શબ્દ નીકળે અથવા તો બાપુજી શબ્દ નીકળે. આ શબ્દની અંદર જે આપણી ભાતીગળ મીઠાશ છે, જે આપણી સંસ્કૃતિ છે એની અંદર જોવા મળે. એટલે પેલું સંબોધન છે અનેરું છે, પ્રિય બાપુજી. અગાઉ મતલબ કે આની પહેલા અગાઉ અંકલેશ્વર ને આહવા ગયો મહેન્દ્રસિંહ પરમાર. આની પહેલા ટૂંકમાં અંકલેશ્વર અને આહવા જઈએ ત્યારનો તમને લખવા થતો. પત્ર લખવાની ઈચ્છા તો ત્યારની હતી જ્યારે આની પહેલા લેખક છે તે અંકલેશ્વર અને આહવા ગયા ત્યારથી પિતાજીને પત્ર લખવું એવું ઈચ્છે છે, એવી એના મનની અંદર ધારણા છે. એ પછી ફરી એકવાર જઈએ, એના પછી તો પાછું એક વખત જઈએ અને લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું. અને આ વખતે ગયો એટલે એવું થયું કે હવે તો પત્ર લખવો જ પડશે અને પત્ર લખી અને એ સ્મૃતિઓને પાછી જીવંત કરવા માંગે. એટલે આ વખતે ગયો ત્યારે હવે લેખા વગર ન ચાલે એવું કંઈક થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. લેખક એ અનુભવોને ફરી પાછા પત્ર સ્વરૂપે પોતાના મનની અંદર જાગૃત કરવા માંગે, જીવંત કરવા માંગે. આહવા જ્યારે લેખક ગયા ત્યારે આહવા જતા પહેલા અંકલેશ્વર 3 દિવસ રોકાશે. એટલે આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર લેખકને પ્રિય છે. અંકલેશ્વર શહેર લેખકને પ્રિય છે. બીજા લોકો અંકલેશ્વર વિશે ગમે તે વાતો કરે, એના મિત્રો તો એવું કે અંકલેશ્વર ને ગંદકેશ્વર છે, કારણ કે ઔદ્યોગિક શહેર છે એટલે ત્યાં ગંદકી ઝાઝી છે, પણ લેખકને અંકલેશ્વર પ્રિય છે. મિત્રો મજાકમાં એને ગંદકેશ્વર કહે છે. કારખાનાઓથી ઉભરાતું ગંદકી ભરેલું શહેર છે એટલે મિત્રો એને
કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. આખા એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોઈ હોય તો તે અંકલેશ્વર છે. મારું પ્રિય સ્થળ છે. અહો વિચિત્ર, કેવી વિચિત્રતા કહેવાય. એની દુર્ગંધ સાથે લેખકને જાણે કે ઘર જેવો સંબંધ છે એ કેળવાઈ ગયેલો છે. એની દુર્ગંધની એને ટેવ પડી ગઈ. મિત્રો એને ગંધકેશ્વર કહે. એની નાની એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર છે. પણ વિચિત્રતા એ છે કે લેખકને એની દુર્ગંધ સાથે જાણે કે ઘર જેવો સંબંધ ઘરોવો છે એ બંધાઈ ગયો છે. પણ સાચું કહું તો અહીંની ભરૂચી નાકા થી બોરભાઠા થઈને આગળ જતા, ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને થોડાક તમે આગળ જાઓ ત્યાંથી ભેખડવતી નર્મદાને કારણે, ભેખડવતી બરાબર ઊંચી એક ભેખડ છે ત્યાંથી નર્મદા છે વહી જાય. ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? તો કે ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને થોડાક આગળ વધીએ ત્યાં ભેખડવતી નર્મદા નદી વહે છે. આ નર્મદા નદીને કારણે લેખકને અંકલેશ્વર પ્રિય છે. આગળ પાછું એ શબ્દ જોયો. ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. નાકું એટલે પ્રવેશદ્વાર. ભરૂચની અંદર પ્રવેશવાનું દ્વાર એટલે ભરૂચી નાકા. ત્યાંથી આગળ જતા બોરભાઠા થઈ થોડાક આગળ વધીએ તો ત્યાં ભેખડવતી નર્મદા નદી વહે અને આ નર્મદા નદીને કારણે લેખકને અંકલેશ્વર પ્રિય છે. અહીં ઉચ્ચાસન, અહીં આ જે ભેખડ છે એને કોઈ ઊંચી જગ્યાએ ઉચ્ચાસને બેસીને કેટલી વાર લેખકે સૂર્યાસ્ત જોવાની મજા લૂટી છે. ભેખડવતી નર્મદા નદી છે ત્યાં એકાદી ઊંચી જગ્યાએ બેસી અને આમ સૂર્યાસ્ત થતો હોય એ જોવાની અનેક વખત લેખકે મજા છે એ લૂટી. અસ્તાચળે એક એવો કાલ્પનિક પર્વત છે. સૂર્ય જ્યારે આથમતો હોય ત્યારે અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ, આથમવા તરફ પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી એટલે જ્યાં આપણે કહીએ ને કે આકાશ અને પૃથ્વી મળી જતા હોય એવી આભાસી રેખા હોય અને ત્યાં પાછું પાણી ભરેલું એટલે આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવ્યા. સૂર્ય અસ્ત થાય એટલે સૂર્ય જ્યારે અસ્ત થતો હોય ત્યારે ધીરે ધીરે આમ આપણને એવું થાય કે પાણીની અંદર હમણાં ગરકાવ થઈ જાય અને એની જે સૂર્યની લાલાશ છે એ લેખક બેઠા હોય ત્યાં સુધી આમ પાણી ઉપર પથરાયેલી હોય એટલે લેખકને એવું લાગે કે આપણા સુધી જાણે કે લાલ કાર્પેટ પાથરી દીધી હોય અને લાલ કાર્પેટ પાથરી દીધી હોય એટલે આપણને એમ થાય કે આ કાર્પેટ ઉપર આપણે ટપ 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 દોડતા જાય પણ તો આપણું સૂર્યાસ્ત થઈ જાય. એટલે લેખકને અંકલેશ્વર પ્રિય હોવાનું કારણ ભરૂચી નાકાથી બોરભાઠા થઈ થોડાક આગળ વધીએ ત્યાં ભેખડવતી નર્મદા નદી વહે એને પરિણામે એને અંકલેશ્વર પ્રિય. આયા કોઈ ઊંચી જગ્યાએ બેસી અને લેખકે ઘણી વખત સૂર્યાસ્તનો આનંદ છે એને લૂટેલો છે એની નામ. અને સૂર્યાસ્ત થતો હોય ત્યારે જે સૂર્ય છે તે ધીરે ધીરે ડૂબતો હોય ત્યારે આ જે પાણીની સપાટી છે એના ઉપર જાણે કે આપણને લાલ જાજમ પાથરી દીધી હોય એનાથી આગળ લાલ કાર્પેટ બિછાવી આપણે અને આ રાજમાર્ગ ઉપર આપણે ટપ ટપ કરતા દોડી અને એમને મળવા જઈએ ત્યાં તો સૂર્ય ગાયબ થઈ જાય. આપણને એવું થાય કે આપણે આ લાલ જાજમ ઉપર દોડીને મળવા જઈએ પણ સૂર્ય ગાયબ. વિદ્યાર્થી મિત્રો બહુ નાનકડું વર્ણન છે. લેખક છે બીજી વખત છે આવા જવાનું તો પહેલા 3 દિવસ કઈ જગ્યાએ અંકલેશ્વર રોકાણ. અંકલેશ્વર છે એ લેખકનું પ્રિય શહેર છે. મિત્રો એને ગંધકેશ્વર કહે. એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર છે. કારખાનાઓથી ભરેલું છે પણ તેની દુર્ગંધ છે એની સાથે લેખકને જાણે કે ઘર જેવો સંબંધ બંધાઈ ગયો. પણ અંકલેશ્વર પ્રિય હોવાનું કારણ ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને આગળ વધીએ તો ત્યાં ભેખડવતી નર્મદા નદી છે એ વહે એને પરિણામે અંકલેશ્વર પ્રિય છે. ત્યાં ઘણી વખત ઉચ્ચાસને બેસી અને લેખકે સૂર્યાસ્તની મજા લૂટેલી છે. આ મજા કેવી હોય એના શબ્દ પાછા જોઈએ તો અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ છે એ આ ક્ષિતિજ જળવતી પાણીથી ભરેલી ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છે અમે બેઠા હોય ત્યાં સુધી લાલ કાર્પેટ બિછાવ્યા અને આ રાજમાર્ગ ઉપર આપણે આમ ટપ 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 દોડતા જઈએ એમ મળવા જઈએ ત્યાં તો આ જે કે રંગોની શોભા છે સૂર્ય મહારાજ છે એ એકાએક ગાયબ થઈ જાય. નર્મદાએ લેખકને હરમેશ અંદરથી ઝંખુટ
રહો કે શું નદીએ વહેણ બદલ્યું છે? દરિયામાં ભરતી હોય ને ત્યારે વહેણ છે આ તરફથી આવતું હોય. માનો કે આપણે એક નદી છે દેવકા નદી, આવે જમણી બાજુથી. અહીંથી આપણે માનો કે જઈએ તો આમ જમણી તરફથી દેવકા નદીનું પાણી આવે અને સમુદ્રમાં ભળે. પણ જ્યારે સમુદ્રની અંદર ભરતી હોય ત્યારે આપણને એવું થાય કે નદીએ વહેણ બદલ્યું, મતલબ કે આ બાજુથી પાણી આવતું હોય એવું આપણને ડાબી તરફથી પાણી આવતું હોય, અથવા તો સમુદ્રનું પાણી છે એ આગળના પાણીને રોકતું. એટલે આપણા મનમાં એવી શંકા જાગે કે આ નદીએ એનું રૂપ બદલી લીધું, એનું વહેણ બદલી લીધું. પણ ના, જમણી તરફ લેખક જુએ જ્યાં બેઠેલા છે ત્યાંથી જમણી તરફ નદીના સામા પ્રવાહે જાવ તો કબીરવડ આવે. જમણી તરફ આગળ વધે તો પહેલા શું આવશે? કબીરવડ આવશે. પછી નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકના પહાડોમાં એનું ઉદ્ભવ સ્થાન છે. એટલે જમણી તરફ લેખક જાય તો કબીરવડ આવે, એનાથી આગળ નારેશ્વર, જબલપુર અને અમરકંટકના તમામ જે પ્રદેશો છે એ ફરી વળે. અને ડાબી તરફ જાય તો આપણે ડાબી તરફ જઈએ તો સીધો સમુદ્ર, અને સમુદ્રમાં ગયા પછી ક્યાં ના ક્યાં કઈ નથી. અને ડાબી તરફ પ્રવાહ સાથે વહુતો જે બધું પ્રવાહ છે એ પ્રવાહની સાથે વહુતો સમુદ્રમાં, અને ત્યાંથી ક્યાં નો ક્યાં સમુદ્રમાં ગયા પછી ખબર નહીં ક્યાં જીવના પેટની અંદર આપણે વહ્યા જઈએ, આપણને ખબર નહીં. એટલે નર્મદા નદી નું જે કઈ રૂપ છે એ આપણે જોયું કે નર્મદા નદી છે એ લેખકને પોતાના તરફ હરંભેશ તાણી જાય. લેખક ઊભા તે જગ્યાએથી આમ જમણી તરફ જાય તો નદીના સામા પ્રવાહ ભરતી હોય ત્યારે આપણને શંકા થાય કે નદીએ રૂપ બદલ્યું. પણ ત્યાંથી કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટકના પહાડો તરફ જાય. ડાબી તરફ જાય તો સીધા સમુદ્રમાં, અને ત્યાંથી ક્યાંના ક્યાં. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ અને કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી. નર્મદાની અંદર જ્યારે નાય ત્યારે નર્મદા નદી આખી આપણી હોય. કાલાંતરોની વર્ષો પહેલાના જૂના ભૂતકાળના સ્મરણોની સૃષ્ટિમાં આપણે નાઈ રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સાક્ષીએ, વર્તમાનના સાનિધ્યે ઉઘડતું આવે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. અને કવિ રાજેન્દ્ર શુક્લને યાદ આવ્યા વિના ન રહે કે મુઠ્ઠી ચણા અને ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેગુરની ઘટામાં આઠેય પ્રહર ઉજાણ. ખાલી મુઠ્ઠી એક ચણા અને ધાણી હોય ને તો ત્યાં ખડખડ વહેતું મીઠું પાણી હોય. આ કબીરવડના જે ઘેગુર યાની કે કબીરવડની નીચે બેસો ને ત્યારે દિવસ અને રાત આઠેય પ્રહર એટલે 24 કલાકના 8 પ્રહર થાય. એટલે દિવસ અને રાત તમે જાણે કે ઉજાણી કરતા હોય એવો આનંદ આવે. એટલે મુઠ્ઠી ચણાની ધાણી હોય, ખડખડ ખડખડ વહેતું નદીનું આ ઝરણાનું મીઠું પાણી હોય. કબીરવડની નીચે જાઓ ત્યારે તમારે આઠેય પ્રહર દિવસ અને રાત જાણે ઉજાણી જેવું લાગે. આ પંક્તિ કોની છે? કવિ રાજેન્દ્ર શુક્લ. લ્યો હવે આ જગ્યાએ અંકલેશ્વરની વાત પોતે પૂર્ણ કરે. અંકલેશ્વર પ્રિય હોવાનું કારણ શું એ પણ જોયું. ઉચ્ચાસને બેસી અને ઘણી વખત એને સૂર્યાસ્તની મજા લીધી એ પણ આપણે જોયું. બરાબર, સૂર્યાસ્ત થતો હોય ત્યારે આ જળવતી, બરાબર ને, જે કઈ નર્મદા નદી છે એ પોતાના તરફ જાણે કે લાલ કાર્પેટ પાથરી દે અને લેખકને એવું થાય ટપટપ મળવા જાય ત્યાં આ રંગોની શોભા છે એ ગાયબ થઈ જાય. નર્મદા નદી લેખકને હરમેશ જંકૃત કરે, પોતાના તરફ તાણે એની નાની. અને નર્મદા નદીમાં પોતે જે જગ્યાએ બેઠેલા ત્યાંથી આગળ જાય તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટકના પહાડો તરફ ફરી આવે અને ડાબી બાજુ સમુદ્રમાં જાય. એનાથી આગળ લ્યો હવે આહવાની વાત. અંકલેશ્વરની વાત અહીંયા પૂરી થાય. હવે આહવા જાઓ પછી તમને વનોની જે શોભા છે, વનોની જે વનસ્પતિ છે એ જોવા મળશે. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આવવા ગયો ને ત્યારે તો લેખક છે એના સૌંદર્યથી જાણે કે ઘાયલ જ થઈ ગયા. વનની જે મૂડી છે, વન સંપદાનું આટલું આદિમ, મતલબ કે એકદમ જૂનું અને મનોહર રૂપ લગભગ જો એટલે બધું વિસરાય જાય, બધું ભૂલી જાય. આ જંગલની જે સંપદા છે, જંગલના જે વૃક્ષો છે એનું પ્રાચીન અને મનોહર રૂપ તમે જોઈ લ્યો એટલે તમે લોકો છે એ બધું ભૂલી જાઓ. આહવામાં એક મિત્રવર્ય એટલે શ્રેષ્ઠ મિત્ર લેખકના જગદીશભાઈ. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા હશે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી તમે આ નીચેની જે બે રંગોની શોભા છે એ એક
એકદમ જોવા જેવી લાગે. એની રંગોનું જે સૌંદર્ય છે, એની રંગરમણા છે, તે અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુંબડા પત્તાના હોય તેવા ઘર, એ ઘર સુધી દોડી જતી સર્પિલી એટલે કે સર્પના આકારની ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલાશ, એની લીલપ અને છાપ એનો એવો, છાપ એટલે કે નશો એનો એવો કે સૂર્યપ્રકાશને પણ આટી મારે. નયન રમ્ય, આંખોને આમ સુંદર લાગે એવા, અને આંખો હરી લે, નયન મનોહર. શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ અને અવાજ, ત્રણેય ઇન્દ્રિય છે સાથે કામ કરે. રંગ, ગંધ અને અવાજ ના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસમાં લોકો આખા અસ્તિત્વને અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી પર એને આ દ્રશ્ય છે. પવન આવે એટલે જે દ્રશ્ય આપણે જોતા હોય, પવનના સુસવાટા બોલે એટલે દ્રશ્ય સીધું શ્રાવ્ય બની. દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું જાણે કે આખું સમીકરણ છે એ બદલી નાખ્યું. તમે નજરે જુઓ તો વળી એનો જુદો સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. આ જગ્યાએ બેઠા હતા ત્યારે લેખકના મનમાં એક વિચાર આવ્યો. વિચાર આમ તો આપણે વિચારવા જેવો છે. લેખકના મનનો વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતના, વિશ્વની કોઈ પણ ધબકતી જે કઈ ચેતના છે એને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? વસ્તુ એક જ હોય, પણ દરેક માણસના રિએક્શન એના માટે જુદા જુદા. કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ જોવો ને, અને ઘણા બધા માણસોને એ સૌંદર્ય જોઈ એટલે એકદમ ભાવ વિભોર બની જાય, અને ઘણા બધા માણસોને સૌંદર્ય જોયા પછી તો કે એના પ્રતિભાવ છે જુદા આવે એવું બનશે. એક ભાઈ છે, એના ઘરની અંદર આગ લાગી અને બધું બળી ગયું. બેઠા બેઠા રડતો હતો. એટલે એનો મિત્ર આવે પૂછે શું થયું? તો કે ઘરમાં આગ લાગી. શું? એટલે એમાં તો કે એમાં બધું બળી ગયું. તો કે તું? તો કે હું બચી ગયો. તો બસ કશું ગયું જ નથી. આ પરિસ્થિતિ દરેક માણસના રિએક્શન છે વસ્તુ પ્રત્યે જુદા જુદા હોય. ચેતનવંતા લાગણીશીલ માણસો આ દ્રશ્યને જોઈ અને વિશ્વના જુદા જુદા માણસો કેવી રીતના એના પ્રત્યે રિએક્ટ થશે. પદાર્થ એક જ પણ એને ઝીલનારા પાત્રો કહેવાનું. વસ્તુ એક જ હોય, પદાર્થ એક જ હોય, પણ એને ઝીલનારા પાત્રો છે એ તમામ અલગ અલગ હોય. અને તોય હેમનું હેમ મળતો હોય, સોનાનું સોનું હોય. પછી તો દંડકરણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વથઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા બધે લેખકે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાણમાંથી ખૂબ ઊંચે ચંચળતાથી બધું ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળીએ, ખીણનો રસ્તો હોય ત્યાં રાતે નીકળીએ તો તમે સ્તબ્ધ થઈ જાવ. એનું કારણ શું? તો કે ત્યાં આજ્ઞા, અને એ છે કે રાત્રિના અંધકારમાં એ ઝબકતા હોય, જે કે એનું તેજ, એનો પ્રકાશ થતો હોય એટલે આપણને એવું લાગે કે આ સાગના ઝાડ બધાય આમ લાઈટોથી કોણે શણગારી દીધા. એટલે ખીણમાં, કરાઈમાં, ઊંડાણમાં આજ્ઞા ચમકે અને આકાશમાં જો તારા ચમકે. સ્થાનનો ફરક છે. આપે બે અજવાળું છે. આ ખીણને રસ્તે રાત્રે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા. ચો તરફ આજ્ઞા, ચારે બાજુ આજ્ઞા. સાગના ઝાડ રાતોરાત તો એ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ છે, તારાઓથી ભરેલું આકાશ છે, અને અહીં નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે રહે. સ્થાનકનો ફરક ખાલી જગ્યાનો ફરક છે. સ્થાનક એટલે કે જગ્યાનો ફરક છે. મૂળ તો અજવાળું. બેનું કામ એક જ છે. અજવાળું આપવાનું, તેજ આપવાનું, પ્રકાશ આપવાનો. તારકો શિખરે શોભે. તારકો એટલે કે તારાઓ આકાશમાં શોભે છે, અને આજ્ઞા કરાઈમાં, ખીણમાં આજ્ઞા શોભે. બેનું કામ એક જ છે. બે પ્રકાશ આપે, બે અજવાળું આપે. ખાલી જગ્યાનો ફરક છે. એક ઊંચે અને એક ખીણમાં. આ પરિસ્થિતિ મનુષ્ય જીવનને પણ લાગુ પડે, પણ એની ચર્ચા પછી કરશું. અત્યારે આમાં અહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક જાણે કે નવું ચિત્ર મોઝેક બનાવી આપે. નામનો જાદુ કેવો હોય તેની એક વાત કરું. એક નામનો પણ જાદુ હોય તેની એક લેખક છે વાત કરી, ધોધના સ્વરૂપે છે. એટલે નામનો જાદુ કેવો હોય એની એક વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી
સુસવાડા નાખતું પાણી. ધોધ હોય એટલે પાણી હંમેશા નીચે પડે, એટલે 300 મીટર ઊંચેથી સુસવાડા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે અને પાછું નીચે પડે એટલે પાણી આખું વિખરાઈ જાય અને આગળ વધે. વિખરાઈ જાય અને નાના સરખા તળાવ રૂપે ચો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ જ્યાંથી પડે ત્યાં જ પહોંચ્યા અને પથ્થરની કોથ લઈને ટેકો લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. જબલપુરમાં ધુઆધાર ધોધ જોયો ને પછી બાકી બધા ધોધ તમને બહુ નાના લાગે. એટલે જબલપુરની અંદર ધુઆધાર જોયેલો જબલપુરમાં, એના વિકરાળ રોડની પાસે આ તો કાઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત છે સુંદર મજાની રમ્ય બની જશે. આ નદીનું નામ છે ગીરા. નદીનું નામ છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. નદી, નદીમાંથી ધોધ અને તળાવ જાણે કે ત્રણેય એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ તેજસ્વી ગતિએ મારી ભાષા નીચે કઈ છે ઊર્જા જન્મે છે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા તચુકડા બુભુક્ષુ ભૂખ્યા જે માછીમારો હોય એ નાની નાની માછલી ત્યાં પકડશે. માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા તેમ હું ઊભો હોઉં અને પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ છે ગીરા. ગીરા નદીનું નામ છે. ત્યાં એક ગિરમાળનો ધોધ છે. ધોધ છે એ પડે નદી સ્વરૂપ નદી, નદીમાંથી ધોધ અને ધોધમાંથી તળાવ. જેમ કોઈ માછીમાર છે એ ઝાડ નાખીને ઊભો હોય એવી જ રીતના લેખક છે એ પણ આ જગ્યાએ પોતે ઊભા છે અને જળ પાછું બંધાઈ રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશમાં સર કરે. કેટલું સરસ નામ લેખકે કીધું. નદીનું નામ ગીરા. લડી લડીને નમી નમી હેત કરતા વાસના સમૂહોના સમૂહ, ઝુંડના ઝુંડ, ઉન્મત્ત ગજયુદ્ધ, ક્યાંક હાથી જેવા હાથીના ઝુંડ જેવા તો ક્યાંક એકલ દોકલ પ્રણય છે. જે વાસના ઝુંડ છે, વાસના સમૂહો છે, ક્યાંક હાથીના ગજના મતલબ કે હાથીના જૂથ જેવા તો ક્યાંક એકલ દોકલ પ્રણયજનો જેવા. વૃત્તિઓ સઘળી બધી એકદમ શાંત થઈ ગઈ. મનની જે વૃત્તિઓ હતી આ જોયા પછી એકદમ ઠરીઠામ થઈ ગઈ. ડાહી ડમરી બની ગઈ. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેને જુદી જુદી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફર હું નવો બનતો જાઉં એવો મારો પોતાનો અનુભવ છે. પ્રત્યેક મુસાફરી જાણે કે એના માટે યાત્રા બની ગઈ અને પ્રત્યેક મુસાફરી દરમિયાન, યાત્રા દરમિયાન પોતે છે જાણે કે નવા બનતા જતા હોય એવો પોતાનો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલા અહીંના આદિવાસી વિશે ખૂબ સાંભળેલું. આહવા લેખક અંકલેશ્વરથી આહવા આવ્યો ને ત્યારે એની આ જે કે ખીણો ને જે કે પ્રકૃતિના સ્વરૂપો ને જે ગીરા ધોધ ને જોયા, પણ અહીંયા રહેતા લોકો વિશે ઘણું બધું સાંભળ્યું. અને એ આદિવાસીઓ છે એની ફિલસૂફી આપણા કરતા પણ જુદા પ્રકારની છે. એક છે એનો પ્રસંગ છે એ આપણે જોઈએ. આહવા આવ્યો પહેલા અહીંના આદિવાસી વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી, મતલબ કે સાંભળેલું. આ વખતે આ લોકોની દુનિયાનો એક નાનકડો આછેરો, હલકો એવો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કૂચીઓમાં, નાની નાની શેરીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એની લોકોની જે સંસ્કૃતિ છે, પરંપરા છે એ આજે પણ એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, એના તહેવારો. થાય કે હાથમાં હાથ ભીડીને આપણે પણ આદિવાસીઓની જેમ નાચીએ, પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું એક મોટું સરઘસ નીકળ્યું. લેખકને એમ થાય આપણે એકબીજાના હાથ પકડીને નાચીએ. લેખક એક વખત નીકળ્યા ત્યારે ડાંગીઓનું એક મોટું સરઘસ નીકળ્યું. ડાંગના લોકો, આદિવાસીઓ. સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા. આદિવાસીઓનો એક સરઘસ નીકળ્યું, એમાં સૌથી આગળ બે ચાર જણા છે ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. ફટાકડા ફોડતા હતા એટલે લેખકને એવું થયું કોઈના લગ્ન છે, કેવી રીતના એ લોકો ધામે ધૂમે નીકળે એ આપણને જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. લગ્ન યાત્રા નહોતી, કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયું. એની નનામી ઉચકીને ડાઘો જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક છે. મરણને ઉજવવાની આ જે રીત છે ને એ કેટલી ફિલસૂફીથી ભરેલી છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાગ્યું હશે? આ ભોળી પ્રજાને આવું જીવનનું સત્ય છે એ કેવી રીતના મળ્યું હશે કે મરણને
ઉજવે છે. મરણ એટલે એક લેખક થઈ ગયા એના શબ્દમાં કહીએ તો મરણ એટલે નવા જન્મનું પ્રવેશ દ્વાર છે. એ સિવાય બીજો કશું જ નથી. આપણે બધા મરણને માતમની જેમ ઉજવીએ અને જે આદિવાસી લોકો છે એને આપણું જીવનની ફિલસૂફી, આવું જીવનનું સત્ય ક્યાંથી મળ્યું હોય કે કોઈનું મરણ થઈ જાય, ડાઘુ હોય એની નનામી લઈને જાય અને આગળ એ લોકો છે ફટાકડા ફોડતા જાય. એટલે લેખક એવું વિચારે કે આવી ભોળી પ્રજાને જીવનનું આવું સત્ય છે ક્યાંથી મળ્યું હોય કે મરણને પણ મહોત્સવની જેમ ઉજવે છે. લ્યો જુઓ, વાત આખી ક્યાં આવી ગઈ? મરણ ઉપર. મૃત્યુ સમ પર આવી અને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું તેટલું લખ્યું અને ન ગમ્યું તેની વાત ફરી પાછી ક્યારે કરીશ? મારી આ પત્ર ચેષ્ટા ગમી ને? પિતાજીને પ્રશ્ન પૂછે, મેં આ પત્ર લખ્યો એ તમને ગમ્યો ને? ઈચ્છા તો ત્યાં જ એકા ઝરણામાં પગ બોડીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. એમ થયું કે આ શબ્દનું ઝરણું પત્ર છે આમાં વહેતું મૂકી દઉં. તમને ત્યાં કેવા યાદ કરતો હોય તેનું પ્રમાણ મળે કોઈ? હા એટલે બસ તમને હું ત્યાં કેવા યાદ કરતો હશે એનું પ્રમાણ આ પત્રમાંથી પિતાજીને મળે તો પણ બસ છે. અને ત્યાં આ પત્ર છે એ પૂરો થાય. લેખકે બે વર્ણન કરેલા છે. એક અંકલેશ્વરના વર્ણનની અંદર અંકલેશ્વર વિશેની માહિતી છે. એશિયાનું બીજા નંબરનું શહેર, આ પણ આપણે જોયું, ઔદ્યોગિક શહેર. મિત્રો ગંકેશ્વર કહે, લેખકને ગમે એના કારણો આપણે જોયા. ભરૂચી નાકાથી બોરપાડાથી આગળ વધતા પેખડવતી નર્મદા નદીને કારણે પ્રિય. નર્મદા નદીને કારણે પ્રિય હોય તો લેખકે ત્યાં ઊંચા સ્થાને બેસીને ઘણી વખત એને સૂર્યાસ્તનો આનંદ લીધો. સૂર્યાસ્ત થતો હોય ત્યારે આ જળવતી જે આ ક્ષિતિજધારી જે નર્મદા નદી છે એ જાણે લેખક બેઠા હોય ત્યાં સુધી લાલ કાર્પેટ પાથરી આપે. લેખકને એવું થાય કે ટપ ટપ દોડતા જઈએ આ દ્રશ્ય આખું ગાયબ થઈ જાય. પછી જે નર્મદા નદી લેખકને હરહંમેશ પોતાના તરફ ખેંચે, એ નર્મદા નદી જમણા હાથે જોઈએ તો સામા પ્રવાહે કઈ કઈ જગ્યા આવે, ડાબા હાથે જાય તો સમુદ્રની વાત આવે. જમણા હાથે છે તો પેલા કબીરવડ, એટલે કબીરવડની સાથે મુઠ્ઠી ચણાની ઢાળી, ચરણાનું મીઠું પાણી અને ગેગુરની ઘટામાં આઠેય પ્રહર ઉજાણી, આની વાતો આવે. કબીરજીની વાતો આવે, તપસ્વીઓની બધી વાતો આવે. અને ત્યાંથી સીધા આહવા જવાનું. આહવા જાવ એટલે એના જે કઈ પર્વતીય વિસ્તાર છે, એની જે કઈ વન સંપદા છે એના વર્ણનો પણ આપણે સાથે સાથે જોયા. એકાદ ધોધનું વર્ણન પણ, ગીરા ધોધ, ગીરા નદી એનું વર્ણન જોયું. અને આદિવાસી ના જીવનની એક ફિલસૂફી પણ જોયું. જ્યારે પાછા મળશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આના પ્રશ્નના જવાબની ચર્ચા કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.